પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાનની પદયાત્રા તથા અમૃતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। બરાબર આજથી 7.5 દાયકા પહેલા જેઠ સુદ ચોથ વિક્રમ સંવત 2006ના રોજ બીએપીએસ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એક હીરા પારખું ઝવેરીની માફક નાનકડા એવા સંતમાં હીર પારખ્યું અને 28 વર્ષના નવયુવાન સંતને આ વિશાળ સંસ્થાના પ્રમુખ તરીકે નિમ્યા। ત્યારે સંતો ભક્તોમાં એક આશ્ચર્ય જેવું લાગતું હતું, પરંતુ વડોદરા જિલ્લાના ચાણસદના પનોતા પુત્ર એવા એ સંત નારાયણ સ્વરૂપદાસે સળંગ 65 વર્ષ સુધી સંસ્થાના પ્રમુખ તરીકે રહી સંસ્થાની સાથે સાથે સનાતન ધર્મને સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી પોતાના ગુરુને અદ્ભુત ગુરુ ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું હતું। ત્યારે આ સંતના આજના જેઠ સુદ ચોથના દિવસે તેઓના પ્રમુખવર્ણી દિવસના અમૃત મહોત્સવ પર્વે તેઓના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે જે રીતે સંત સમાજમાં તેઓ પ્રમુખ હતા તેવી જ રીતે ફળોના પ્રમુખ એવી વિવિધ કેરીઓનો ભવ્ય અન્નકૂટ ધરી સંતો ભક્તોએ પ્રમુખ વર્ણી દિનની ઉજવણી કરી હતી। આજ રોજ તારીખ 30મી મેના રોજ એ દિવસને એટલે કે પ્રમુખ વર્ણી દિનના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। તે નિમિત્તે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અટલાદરા સ્વામિનારાયણ મંદિરથી ચાણસદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થાન નિમિત્તે ત્યાં સુધી પદયાત્રાની અંદર અમે સૌ અત્યારે જઈ રહ્યા છે અને ખાસ તો વિશેષ પદયાત્રા કરવા માટે અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ જન્મસ્થાન સુધી અમે પદયાત્રામાં જોડાયા છીએ। અટલાદરાથી ચાણસદ બધા ચાલીને જાય છે અને બહુ સરસ પ્રોગ્રામ છે અને એમાંય આ વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ વર્ણીને પ્રમુખ વર્ણી દિવસને 75 વર્ષ પૂરા થયા છે, એટલે બહુ જ બધા ભાવિક ભક્તો અટલાદરાથી ચાણસદ ચાલીને પદયાત્રામાં આવ્યા છે અને એમાંય આજનું વાતાવરણ તો એટલું સરસ છે કે નથી વરસાદ કે નથી ગરમી અને બધા વધારે લાભ લઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ અટલાદરા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરથી પૂજ્ય સંતોની રાહબરી હેઠળ હજારો હરિભક્તો વહેલી સવારે 5:30 વાગ્યે પૂજ્ય સંતોએ પ્રસ્થાન કરાવી પદયાત્રા પ્રારંભ કરી ચાણસદ પહોંચ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં પૂજ્ય સંતો સાથે હજારો ભક્તોએ ધૂન ભજન કીર્તનની રમઝટ કરતા પદયાત્રા કરી હતી। આજે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખ વર્ણી દિનનો અમૃત મહોત્સવ છે, કારણ કે આજથી 75 વર્ષ પૂર્વે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જેમણે આ બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી એમણે તેમના ઉત્તરાધિકારી તરીકે 28 વર્ષના નવયુવાન એવા નારાયણ સ્વરૂપદાસ જે પ્રમુખ સ્વામી મહારાજ તરીકે ઓળખાયા તેમની વરણી કરી હતી। તે તિથિ હતી જેઠ સુદ ચોથ અને તે તારીખ હતી 21મી મે 1950નો દિવસ। એ વખતે તમામ હરિભક્તો સંતોને આશ્ચર્ય હતું કે આવડી નાની ઉંમરના નારાયણ સ્વરૂપદાસ આવડી વિરાટ સંસ્થાનું સંચાલન કેવી રીતે કરશે, પરંતુ દરેકે જોયું કે શાસ્ત્રીજી મહારાજે જે શક્તિ પ્રદાન કરી અને પ્રમુખ સ્વામી મહારાજ તો ખરેખર અક્ષર બ્રહ્મનું સ્વરૂપ જ હતા। 65 વર્ષ સુધી એટલે કે જ્યારથી વરણી કરી ત્યારથી માંડીને 13 ઓગસ્ટ 2016 સુધી તેમણે બીએપીએસ સંસ્થાનું ખૂબ સારી રીતે સંચાલન તો કર્યું, સાથે સાથે દેશ વિદેશની અંદર સ્વામિનારાયણ નામ ગુંજતું કર્યું અને સનાતન ધર્મનો ઉદ્ઘોષ દેશ વિદેશની અંદર કર્યો। લાખોના જીવનની અંદર એમણે આધ્યાત્મિકતા ઉમેરી એમના જીવનનું પરિવર્તન કર્યું। આજે જ્યારે એનો અમૃત મહોત્સવ એમનો ઉજવાઈ રહ્યો છે ત્યારે અટલાદરા મંદિરેથી સવારે લગભગ 7500 થી વધારે હરિભક્તો પદયાત્રા કરીને 5:30 વાગે અટલાદરાથી નીકળ્યા। અત્યારે તમામ દર્શનાર્થી ચાણસદ જે પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થાન છે ત્યાં અત્યારે દર્શન કરવા માટે પધાર્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।